મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. હું છું તમારો દોસ્ત. 1 ઓગસ્ટ 2025થી શરૂ થતા નવા નાણાકીય નિયમો તમારા ખિસ્સા, બેન્કિંગ અને મુસાફરી પર સીધી અસર કરશે. યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, આરબીઆઈની નીતિ અને એર ટિકિટના ભાવમાં શું બદલાવ આવ્યા છે આજના ખાસ વિડીયોમાં જાણીશું. તો વિડીયોને અંત સુધી જુઓ, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ યુપીઆઈના નવા નિયમો વિશે. તો મિત્રો, 1 ઓગસ્ટ 2025થી એનપીસીઆઈએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર નવી મર્યાદાઓ લાગુ કરી છે. હવે તમે પેટીએમ, ફોનપે કે ગૂગલ પે જેવી એપ્સ પર દિવસમાં માત્ર 50 વખત બેલેન્સ ચેક કરી શકશો. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી અને ઓટીટી સબસ્ક્રિપ્શન જેવા ઓટોપે ટ્રાન્ઝેક્શન માત્ર 3 સમયે થશે, જેમાં સવારે 10 પહેલાં, બપોરે 1થી 5 અને રાત્રે 9:30 પછી. આ નિયમો સર્વરની કામગીરીને સરળ બનાવશે. તો મિત્રો, બીજો મોટો ફેરફાર એ છે કે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો 11 ઓગસ્ટ 2025થી એસબીઆઈએ ઇલાઇટ અને પ્રાઇમ કો-બ્રાન્ડેડ કાર્ડ્સ પર ફ્રી એર એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ બંધ કર્યો છે, જે 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો હતો. આ ઇન્સ્યોરન્સ યુકો બેંક, સેન્ટ્રલ બેંક, અલ્હાબાદ બેંક અને પીએનબી સાથે જોડાયેલા કાર્ડ્સ પર લાગુ હતો. હવે મુસાફરોએ અલગથી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવો પડશે. તમારા કાર્ડની વિગતો એસબીઆઈની વેબસાઇટ પર ચેક કરો. હવે મિત્રો, વાત કરવા જઈ રહ્યા છીએ ત્રીજા મોટા ફેરફારની. આરબીઆઈની મોનેટરી પોલિસી 4થી 6 ઓગસ્ટ 2025 દરમિયાન આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા અને તેમની ટીમ વ્યાજ દરો પર નિર્ણય લેશે. જો વ્યાજ દરો વધશે તો તમારા હોમ લોન, કાર લોન અને ઈએમઆઈમાં વધારો થશે. જો ઘટશે તો બચત ખાતાનું વ્યાજ ઓછું થઈ શકે છે. ગયા જૂનમાં આરબીઆઈએ રેપો રેટ 5.5% કર્યો હતો. તો આ વખતે શું થશે? જેમાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ તપાસો. હવે મિત્રો, આપણે થોડી પ્રીમિયમ ટિપ્સ વિશે વાત કરી લઈએ, જેમાં યુપીઆઈ ઓટોપે માટે તમારે એસઆઈપી અને સબસ્ક્રિપ્શન સવારે 10 પહેલાં કે રાત્રે 9:30 પછી સેટ કરો. એસબીઆઈ ઇન્સ્યોરન્સ બંધ થયા બાદ પોલિસી બજાર કે ઇન્સ્યોરન્સ દેખો જેવી વેબસાઇટ પર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ શોધો. અને મિત્રો, બેંક રજાઓ માટે આરબીઆઈની વેબસાઇટ પરથી હોલિડે લિસ્ટ ડાઉનલોડ કરો અને બેંકના કામ આગળથી પૂર્ણ કરો. જ્યારે એર ટિકિટ બુક કરતા પહેલા સ્કાય સ્કેનર કે મેક માય ટ્રીપ પર ભાવની તુલના કરો. આ ટિપ્સ તમારા માટે પૈસા અને સમય બંને બચાવશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવો જેથી નવી નાણાકીય અપડેટ્સ તમને તરત મળે. મિત્રો, તમારા સવાલો કોમેન્ટમાં પૂછો, અમે જવાબ આપીશું. આવી જ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ માટે જોડાયેલા રહો. જય હિન્દ.